હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ। તો શરૂઆત કરીએ પહેલા બેટા આપણે થોડું ચેપ્ટરની માહિતી લઈ લઈએ, ચેપ્ટર વિશે સમજીએ, બરાબર? કેમ કે જો એક વખત તમને ચેપ્ટરની માહિતી હશે, તમે ચેપ્ટર વિશે બધું જાણતા હશો, બરાબર, તો દાખલા ગણવા તમારા માટે કેવા થઈ જશે, એકદમ સહેલા। ઓકે, તો શરૂઆત કરીએ આપણે। તો ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ। તો પહેલા બેટા હું શરૂઆત કરીશ નામથી, મતલબ દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, બરાબર? દ્વિઘાત, હવે અહીંયા સમજો કે હું શબ્દને છૂટો કરું તો શબ્દ બે ભાગની અંદર છૂટો થાય, દ્વિ વત્તા ઘાત। તો દ્વિ એટલે કેટલા બેટા? બે, मतलब बे घात धरावतु जे समीकरण होय एने कहेवाय द्विघात समीकरण, बराबर? हवे तमने एम थाय के सर बे घात धरावतु, जस्ट एग्जांपल अहींया समजो, एवुं आवुं लखुं 2x નો વર્ગ વત્તા 5x વત્તા 6। तो आ द्विघात समीकरण छे? तो तमे कहेशो सर हाँ छे, केम? मोटामां मोटी घात केटली छे? 2, बराबर? हवे હું આવું લખું 2x² વત્તા 6 બરાબર 0। તો દ્વિઘાત સમીકરણ છે? તો હા છે। કેમ? મોટામાં મોટી ઘાત કેટલી છે? 2। પછી હું આવું લખું x² બરાબર 0। તો સર આ દ્વિઘાત સમીકરણ છે? હા છે। કેમ? મોટામાં મોટી ઘાત કેટલી છે? 2। તો એનો એક સિમ્પલ અર્થ એવો થાય કે દ્વિઘાત સમીકરણ હોય એમાં મોટામાં મોટી ઘાત કેટલી હોય? 2। મોટામાં મોટી ઘાતનો અર્થ એવો થાય, અથવા એવું પણ લખી શકાય કે જે સમીકરણમાં બે ઘાત હોય, જે સમીકરણની ઘાત 2 હોય એ પણ શું કહેવાય? દ્વિઘાત સમીકરણ, બરાબર? કારણ કે જો તમે મોટામાં મોટો શબ્દ યુઝ કરશો, બરાબર, તો મોટો શબ્દનો અર્થ શું થશે કે એનાથી નાની હોય તો ચાલે, પણ અહીંયા એવું ચાલશે નહીં। કેટલી કમ્પલસરી ઘાત હોવી જોઈએ? 2 ઘાત। એટલે જે સમીકરણમાં મોટામાં મોટી અથવા વધુમાં વધુ એવો શબ્દ તમે ઉલ્લેખ કરી શકો, પણ એનો અર્થ એવો થઈ શકે કે ભાઈ એનાથી નાની હોય તો એ તો ના ચાલે। એટલે સિમ્પલ અર્થ એવું યાદ રાખવાનો કે દ્વિઘાત સમીકરણની ઘાત કેટલી હોય? હંમેશા 2 હોય, બરાબર? હવે હું આવું લખું 2x નો ઘન વત્તા 3x² વત્તા 4x વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 0। તો તમે કહેશો સર આ તો ના કહેવાય। કેમ ના કહેવાય? સર અહીંયા તો 3 ઘાત છે, ધેટ્સ રાઈટ। એનો મતલબ કે 3 ઘાત હોય તો પણ એ દ્વિઘાત સમીકરણ થતું નથી। ઓકે, મતલબ કેટલી ઘાત હોવી જોઈએ? કમ્પલસરી 2 ઘાત। વ્યાખ્યા આવી લખી શકાય કે જે સમીકરણ ને 2 ઘાત હોય અથવા મોટામાં મોટી 2 ઘાત હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે। તો વ્યાપક સ્વરૂપ લખીએ, વ્યાપક સ્વરૂપ। તો વ્યાપક સ્વરૂપ એનું શું થાય? તો કે સર ax² + bx + c બરાબર 0। તો આ શું કહેવાય? વ્યાપક સ્વરૂપ। ઓકે, ચલો હવે અહીંયા એક શરત છે, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। તો આનો અર્થ શું થાય? મતલબ a નું મૂલ્ય 0 ના હોવું જોઈએ તો જ આ વસ્તુ પોસિબલ છે। કેવી રીતે? ધારો કે અહીંયા સમજો કે હું a ની જગ્યાએ 0 લખું તો 0x² વત્તા 2x વત્તા c બરાબર 0। હવે આપણે જાણીએ છીએ કે 0 નો તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, આન્સર શું આવે? 0।
તો એનો અર્થ કે અહીંયા આ આખું પદ તમારું શું થઈ જાય? 0 થઈ જાય. અને આખું પદ 0 થઈ જાય એટલે ઘાત 2 રહેતી નથી. અને જો ઘાત 2 નહીં રહે તો દ્વિઘાત સમીકરણ બનતું નથી. એટલે એનો સિમ્પલ અર્થ એવો છે કે મિનિમમ ગણો કે મેક્સિમમ ગણો કે માત્ર ગણો 2 ઘાત વાળું પદ હોવું જોઈએ તો જ દ્વિઘાત સમીકરણ બનશે. ઓકે, ચલો હવે બીજી એક વાત કરીએ કે દ્વિઘાત સમીકરણની શરૂઆત કોણે કરી, એને વિકસાવ્યું કોણે? તો તમે 9મા ધોરણની અંદર 5મા ચેપ્ટર કે યુક્લિડની ભાગ વિધિ એવું ચેપ્ટર આવી ગયું, 5મું ચેપ્ટર ધોરણ 9 ની અંદર. તો એની અંદર હતું કે ભાઈ યુક્લિડે દ્વિઘાત સમીકરણ વિકસાવ્યું અથવા શરૂઆત કરી. કોણે શરૂઆત અથવા વિકસાવ્યું? તો કે સર યુક્લિડે. તમને એમ થાય કે સર આ વૈજ્ઞાનિકના નામ શું કામ યાદ રાખવાના? એ થોડા ગણતરીમાં આવવાના કે યુક્લિડ વત્તા બ્રહ્મગુપ્ત આવશે? ના આવે. પણ એમસીક્યુ માટે બેટા આપણે બોર્ડની એક્ઝામ આપવાના છીએ. બોર્ડની એક્ઝામમાં કયો પ્રશ્ન કેવી રીતે પૂછાશે આપણને ખબર નથી, બરાબર? એટલે આપણી પ્રિપરેશન બધી જ રીતે હોવી જોઈએ. ઓકે, ચલો એના પછી આવે બ્રહ્મગુપ્ત. તો બ્રહ્મગુપ્ત નાના વૈજ્ઞાનિકે શું કર્યું? તો દ્વિઘાત સમીકરણમાં ઉકેલ શોધવાની રીત વિકસાવી. અને એના પછી શ્રીધર આચાર્ય, આ સૌથી મોસ્ટ આઈએમપી બેટા, શ્રીધર આચાર્યએ સમીકરણમાં એટલે દ્વિઘાત સમીકરણમાં ઉકેલ શોધવા માટે દ્વિઘાત સૂત્ર આપ્યું. કોને સૂત્ર આપ્યું? તો શ્રીધર આચાર્યએ. ઉકેલ શોધવાની રીત કોણે વિકસાવી? તો બ્રહ્મગુપ્તે. દ્વિઘાત સમીકરણ કોને વિકસાવ્યું? તો યુક્લિડે. ઓકે, ખાસ આપણે યાદ રાખીશું બેટા એમસીક્યુ માટે. આશા રાખું દ્વિઘાત સમીકરણ કોને કહેવાય અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે થોડા આગળ વધીએ. ચલો હવે અહીંયા કઈ કઈ રીતો આવશે? તો પહેલું આવશે અવયવીકરણની રીત. ચલો તો અવયવીકરણની રીત તો આપણે બધા જાણીએ જ છીએ. અવયવીકરણ એટલે શું? તો આપણે બધા અત્યાર સુધી શીખી ગયા. આપણે આવી રીતે બહુપદીની અંદર ભણતા હતા કે ભાઈ p of x is equal to x square વત્તા 7x વત્તા 10. તો 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેની સંખ્યા એટલે કે 7 જેટલો થાય અને ગુણાકાર કેટલો થાય? 10. તો ત્યારે આપણે આવા ભાગ પાડતા હતા 2 પંચા 10. બરાબર? એટલે કહેવાનો અર્થ એક જ છે કે બહુપદી જેવું જ સિમિલર ચેપ્ટર છે પણ અહીંયા બહુપદીની જગ્યાએ શબ્દ શું છે? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત એટલે ત્યાં આપણે દ્વિઘાત બહુપદી ભણતા હતા, અહીંયા શું ભણીશું? દ્વિઘાત સમીકરણ. ઓકે, ચલો બહુપદીની ચેપ્ટરની અંદર સુરેખ બહુપદી, દ્વિઘાત, ત્રિઘાત સુધી આપણે ભણ્યા, બરાબર? પણ અહીંયા ફક્ત બધા સમીકરણ પણ કેટલી ઘાત વાળા હશે? 2 ઘાત વાળા, એટલે નામ છે દ્વિઘાત સમીકરણ. ઓકે, ચલો તો હવે વાત કરીએ પહેલા તો ઉકેલ શોધવા માટે. તો પહેલું તમારે આવશે અવયવીકરણની રીત. આ જે રીત છે એને અવયવીકરણની રીત કહીશું આપણે, બરાબર? બીજું એના પછી આવશે પૂર્ણ વર્ગની રીત, બરાબર? બીજું અહીંયા વિવેચક શોધવાનો આવશે. વિવેચક એટલે શું? તો હમણાં આપણે એક વાક્ય લખ્યું કે ભાઈ શ્રીધર આચાર્યએ ઉકેલ શોધવા માટે દ્વિઘાત સૂત્ર આપ્યું. તો દ્વિઘાત સૂત્ર કયું? તો વિવેચક ઉપરથી શોધવાનું. અહીંયા વિવેચક આપણે ડિનોટ કરીશું d વડે. એનું સૂત્ર છે b² - 4ac. વિવેચક d બરાબર b² - 4ac. ઓકે, ચલો એના મૂલ્ય ઉપરથી નક્કી થશે
કે ધારો કે અહીંયા સમજો કે તમને આવું કોઈ દ્વિઘાત સમીકરણ આપી દીધું હોય, દ્વિઘાત સમીકરણ તમને આપ્યું સમીકરણ, તો આજ હું લખી લઉં x² + 7x + 10 બરાબર 0. ઓકે, ચલો હવે તમને એવું કીધું કે ભાઈ આને વિવેચક શોધીને ગણો, તો વિવેચકના મૂલ્ય ઉપર એટલે કે ડી ના મૂલ્ય ઉપર નક્કી થશે કે આના શૂન્યો મળશે કે નહીં મળે. મતલબ અહીંયા શબ્દ છે બીજ, વાસ્તવિક બીજ મળશે કે નહીં મળે, અને મળશે તો કેવા મળશે, અલગ અલગ મળશે, સરખા મળશે કે નહીં મળે, એ બધું જ કોના ઉપર આધાર રાખશે, વિવેચક ડી ના મૂલ્ય પર. તો અહીંયા સિમ્પલ અહીંયા લખીએ, જો ડી નું મૂલ્ય ધન આવે, કેવું આવે, ધન એટલે 0 કરતા મોટું, ત્યારે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક ભિન્ન બીજ મળે છે. એટલે વાસ્તવિક અને ભિન્ન એટલે કેવા હશે, અલગ અલગ હશે. એ જ રીતે જો ડી નું મૂલ્ય ઋણ આવે એટલે કે ડી 0 કરતા નાનો, ત્યારે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ મળતા નથી. ઓકે, એના પછી જો ડી નું મૂલ્ય ધન આવી કે ઋણ આવી ગઈ, શૂન્ય આવે એટલે કે ડી બરાબર 0, ત્યારે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ સમાન મળે છે. ત્યારે કેવા બીજ મળશે, સમાન બીજ મળશે. ઓકે, હવે તમને એમ થાય કે સર બીજ શોધવા માટેનું સૂત્ર, તો જુઓ જ્યારે ધન મૂલ્ય આવે એટલે કે d > 0 આવે ત્યારે એક જ સૂત્ર છે, x બરાબર -b ± √b² - 4ac/2a. ઓકે, તો તમે કહેશો સર આ તો એક જ બીજ થયું. અહીંયા જુઓ બે વસ્તુ છે, પ્લસ ઓર માઇનસ. તમારે એક વખત પ્લસમાં ગણતરી કરવાની આવશે અને એક વખત માઇનસમાં આવશે. ઓકે, ચલો સમાન બીજ મળે તો x બરાબર -b/2a. ઓકે, અને એક વખત +b/2a. એટલે સમાન બીજ મળે ત્યારે આ સૂત્ર આવશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. બસ આટલી જ માહિતી છે. બસ આટલું તમને એક વખત મગજની અંદર બેસી ગયું તો તમને કોઈ જ દાખલામાં કે કોઈ જ પ્રકરણની અંદર તકલીફ નહીં પડે. બરાબર, હમણાં આપણે ઉદાહરણ લઈએ એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. ચલો ઉદાહરણ નંબર 1, નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. અહીંયા તમને જે પરિસ્થિતિ આપી એ ગાણિતીય સ્વરૂપમાં આપણે લખવાની. હવે મેં એક વસ્તુ માર્ક કરી છે કે ઘણા બધા છોકરાઓ આવી રકમ જો એટલે ગભરાઈ જાય, સર અહીંયા તો કોઈ મૂલ્ય આપ્યું નથી, અમે શું કરીશું, કેવી રીતે શોધીશું. એકચ્યુઅલી અંદર અહીંયા રકમમાં આગળ એવું છે કે શરૂઆતમાં બંને વ્યક્તિ જોડે એટલે કે જ્હોન અને જીવંતી જોડે કેટલી લખોટીઓ હતી તે આપણે જાણવું છે. આવું છે, આખી રકમ આવી છે, પણ આપણે અહીંયા સૂચનાના આધીન મેં મતલબ અહીં સુધી જ માહિતી લખી છે કે જેટલી આપણને જરૂર છે કે ભાઈ ગાણિતિક રીતે વ્યક્ત કરો. અથવા આ રીતે પણ પૂછાય કે આપેલ માહિતીના આધારે દ્વિઘાત સમીકરણ બનાવો. એટલે બે રીતે પૂછાઈ શકે. બરાબર, શરૂઆત કરીએ. જોજો બેટા ખાસ ધ્યાનથી, બહુ ઈઝી દાખલા છે, કશું જ ગભરાવાની જરૂર નથી. બરાબર, જેટલું તમે પ્રેક્ટિકલી વિચારશો એટલા દાખલા તમને સરળ લાગશે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે,
સર મેં દાખલા જોયા હતા. જોયા આવડે દાખલા? દાખલા ઓલવેઝ ગણવા પડે, પ્રેક્ટિસ કરવી પડે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલું તમને સારું આવડશે. બરાબર? ખાસ બેટા બી પ્રેક્ટિકલ થઈ જાઓ, પ્રેક્ટિકલી વિચારો. બહુ ઈઝી દાખલા છે. શરૂઆત કરીએ આપણે. જુઓ, જ્ઞાન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. બંને પાસે કુલ કેટલી લખોટી છે? 45. ઓકે, હવે અહીંયા હું પહેલા આ જે લાઈન મેં વાંચી એ જ લાઈન ને આપણે અહીંયા ગાણિતિક સ્વરૂપમાં વિચારીએ. જો જ્ઞાન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે, તો એનો મતલબ કે બંનેની લખોટી હું ભેગી કરું ત્યારે કેટલી થાય? 45. તો હવે કોની જોડે કેટલી છે મને ખબર નથી, તો હું ધારી લઉં કે ધારો કે જ્ઞાન પાસે x લખોટી છે. ચલો, કેટલી છે? x. હવે તમે એવું વિચારશો, સર જીવંતી પાસે y ના ધરાય? ના ધરાય. કેમ? કુલ કેટલી છે? 45. તો 45 માંથી હું જ્ઞાનની x બાદ કરી દઉં તો એટલી કોને મને મળે? જીવંતીની મળે. ધારો કે સમજો કે બંનેની ભેગી થાય તો 3 + 5 બરાબર 8 થઈ ટોટલ. બરાબર? તો મને 3 જ ખબર છે, તો 3 ને હું 8 માંથી બાદ કરી દઉં તો મને 5 મળી જાય કે ના મળી જાય? એટલે સિમ્પલ એવી થિયરી છે. જુઓ, ધારો કે જ્ઞાન પાસે x લખોટી છે. બરાબર? જીવંતીની મને ખબર નથી, તો જીવંતીની લખોટી હું કુલ લખોટીમાંથી જ્ઞાનની લખોટી બાદ કરી દઉં, એટલે કે 45 માંથી x બાદ કરી દઉં તો મને કોની મળી જાય? જીવંતીની મળી જાય. તો આવી રીતે લખાય કે જીવંતીની લખોટી બરાબર કુલ કેટલી હતી? 45. એમાંથી જ્ઞાનની મેં x બાદ કરી દીધી. ચલો, આટલું પતી ગયું વાક્ય, થઈ ગયું ડિસ્ક્રિપ્શન. ઓકે, ચલો આગળ જોઈએ. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે. પ્રત્યેક વ્યક્તિ એટલે અહીંયા બે જ વ્યક્તિની વાત છે, જ્ઞાન અને જીવંતી. 5 લખોટી શું કરે છે? ખોઈ કાઢે છે. મતલબ એમની જોડે ધારો કે સમજી લો કે 10 લખોટી હશે, 5 ખોઈ નાખી, તો હવે એની પાસે કેટલી વધી? 5 જ લખોટી વધી. તેનો સિમ્પલ અર્થ એવો થાય કે બંને વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે. 5 લખોટી શું કરી? ખોઈ કાઢી. તો એનો અર્થ શું થયો કે જો 5 લખોટી બંનેની ખોવાઈ જતી હોય તો આની પાસે તો કુલ કેટલી હતી? x. એમાંથી પણ 5 ખોઈ કાઢી એટલે 5 ઓછી થઈ ગઈ. તેનો મતલબ શું થયો કે જ્ઞાન પાસે બાકી રહેલી લખોટી તો કેટલી થઈ જશે? તો કે સર x - 5, મતલબ એની જોડે x હતી, એમાંથી 5 ખોઈ કાઢી એટલે x - 5. હવે આની જોડે તો કેટલી હતી? જીવંતી જોડે. તો જીવંતીની લખોટી ઓલરેડી કેટલી હતી? 45 - x તો હતી જ, એમાંથી પણ 5 ખોઈ કાઢી એટલે 45 માંથી 5 જાય તો આ પ્લસ, આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 45 માંથી 5 જાય એટલે કેટલા? 40. એટલે હવે આની પાસે કેટલી વધી? 40 - x. ચલો, અહીં સુધીનું થઈ ગયું. ઓકે, ચલો હવે જુઓ. હવે તેમની પાસે બાકી રહેલી લખોટી, તો આટલી લખોટી બાકી રહી. બંનેની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે? 124. તો એનો અર્થ શું થયો કે x - 5 અને 40 - x બરાબર કેટલા થયા? 124. હવે આનો તમે ખાલી ગુણાકાર કરો એ તમારો આન્સર. ચલો, આ x નો ગુણાકાર આખા કૌંસ જોડે, તો x કૌંસની જોડે 40 - x, 5 નો ગુણાકાર આખા કૌંસ જોડે 40 - x બરાબર 124. x ગુણ્યા 40 એટલે 40x, x ગુણ્યા x એટલે x નો વર્ગ, 5 ચોક 20 એટલે 200, 5 ગુણ્યા x એટલે 5x, માઇનસ માઇનસ પ્લસ, નિશાનીમાં ભૂલ થવી જોઈએ નહીં. ચલો સરખા જોડે લઈએ. જુઓ 40 ને 5 45 એટલે 45x નો 45x. ઓકે, x વર્ગ વાળું કોઈ પદ નથી એટલે એમને એમ રહેવા દઈએ.
ચલો -200 એમને એમ, આ પ્લસ છે, આ બાજુ આવે તો -124, ચલો 45x -x વર્ગ, ચલો માઇનસ માઇનસ પ્લસ, તો 200 ને 124 એટલે -324 બરાબર 0. ચલો હવે x વર્ગ ને આગળ લાવીએ તો -x વર્ગ, 45x ને પ્લસ છે એટલે +45x -324 બરાબર 0. માઇનસ ને અંદર ગુણી દઈએ તો x વર્ગ વત્તા 45x માઇનસ ને અંદર ગુણ્યા એટલે પ્લસ હોય ત્યાં માઇનસ, માઇનસ હોય ત્યાં પ્લસ બરાબર 0. તો આ તમારું શું બની ગયું? દ્વિઘાત સમીકરણ. ઓકે, એકદમ સરળ છે બેટા. બસ ખાલી મહત્વનું જે રકમ સમજતા જવાનું અને એ પ્રમાણે સ્ટેપ લખતા જવાનું. ઓકે, લખી દો. ચલો બીજું ઉદાહરણ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ ₹55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. હવે અહીંયા જુઓ, જે પહેલા આપણે વાંચ્યું ત્યાં સુધીનું આપણે લખીએ. જુઓ અહીંયા તમને શું કીધું કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક, મતલબ આપણને ખબર નથી કે કેટલા રમકડા બનાવે છે. જે વસ્તુ નથી ખબર એને આપણે એઝ્યુમ કરીશું, એટલે કે ધારીશું. ત્યાં લખીએ ધારો કે એક દિવસમાં બનતા રમકડાની સંખ્યા x છે. ધારી લીધું. કેટલી છે સંખ્યા? x. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ ₹55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. એટલે એનો અર્થ શું થયો કે ₹55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તો એક દિવસમાં કેટલા ઉત્પાદિત થયા? x ઉત્પાદિત થયા. તો આપણે એને 55 માંથી બાદ કરી દઈએ તો આપણને ખર્ચ મળે. અહીંયા લખી શકાય કે રમકડાને બનાવવાનો ખર્ચ, ચલો તો એક દિવસમાં કેટલા બન્યા? x. તો 55 માંથી x બાદ કરી દઈએ, બરાબર. એટલે ₹55 માંથી x બાદ કરીએ એટલો ખર્ચ આવે. પછી શું કીધું કે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ કેટલો છે? 750. મતલબ x રમકડા એ તો બન્યા જ હશે, ખર્ચ કેટલો હશે? તો 55 - x જેટલો હશે. તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલો ખર્ચ કેટલો થાય? 750. તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે જાણવી છે. હવે એકચ્યુઅલી અંદર આ વસ્તુ હજી અત્યારે આપણે શોધવાની નથી. આપણે ફક્ત કેટલું શોધવાનું છે? તો દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. ઓકે, ચલો દ્વિઘાત સમીકરણ બનાવીએ તો સિમ્પલ x કૌંસમાં 55 - x બરાબર 750. x ને અંદર ગુણો તો 55x - x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 750 પ્લસ 750 આ બાજુ આવે તો -750 બરાબર 0. ચલો x નો વર્ગ આ બાજુ લાવી દઈએ માઇનસ પ્લસ 55x -750 બરાબર 0. માઇનસ ની અંદર ગુણો તો x વર્ગ -55x વત્તા 750. તમને એમ થાય કેમ સર આપણે નથી ગણવાનું હમણાં? તો બેટા ઉત્પાદિત જે રમકડાની સંખ્યા જાણવી છે, એટલે કે અવયવીકરણની રીતથી આપણે એને વાસ્તવિક બીજ શોધવાના છે. જ્યારે આપણે એ રીતના દાખલા જ્યારે જોઈશું ત્યારે આપણે ગણીશું. ઓકે, ચલો અહીંયા તમને કીધું છે કે ચકાસો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. મતલબ અહીંયા તમને જે સમીકરણ આપ્યા એનું તમે સાદું રૂપ આપો અને છેલ્લે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે આવે છે કે નહીં આપણે ચકાસવાનું છે. ઓકે, ચલો ચકાસીએ. ચલો અહીંયા પહેલું જે સમીકરણ આપ્યું
x - 2 આખાનો વર્ગ વત્તા a બરાબર 2x - 3. હવે એક વસ્તુ બેટા ખાસ ધ્યાન રાખો કે તમને પહેલા તો નિત્યસમ કમ્પલસરી આવડતો હોવા જોઈએ. નિત્યસમ નો ઉપયોગ ક્યાં થાય એ પણ ખબર પડવી જોઈએ. જો નિત્યસમ નહીં આવડે તો વસ્તુ નહીં આવડે, દાખલા નહીં આવડે તમને, બરાબર. બહુ ગંભીર થઈને કહું છું, નિત્યસમ ખાસ તૈયાર કરજો. ચલો નિત્યસમ તો અહીંયા લાગશે કયો, તો કે સર a - b આખાનો વર્ગ બરાબર a વર્ગ - 2ab પ્લસ b વર્ગ. ચલો તો a વર્ગ મતલબ x નો વર્ગ માઇનસ 2ab એટલે 2 into x પ્લસ b નો વર્ગ એટલે 2 નો વર્ગ. ચલો અહીં થોડું લોંગ થશે, થોડું હું આ બાજુથી લખું શું જગ્યાનો થોડો ઇશ્યુ ના આવે. ચલો તો x નો વર્ગ માઇનસ 2 into x into 2 પ્લસ 2 નો વર્ગ પ્લસ 1 બરાબર 2x - 3. ચલો x નો વર્ગ માઇનસ 2 દુ 4 એટલે 4x વત્તા 2 નો વર્ગ 4 વત્તા 1 બરાબર 2x - 3. આ પ્રકરણમાં સૌથી ઈઝી દાખલા આ છે. સ્વાધ્યાય 4.1 માં પણ મેજોરિટી દાખલા આ છે બેટા. ચલો 4 ને 1 શું થઈ જાય બેટા 5 થઈ જાય બરાબર 2x - 3. હવે જુઓ આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લાવવાનું, તો આ બધું જ આપણે આ બાજુ લાવી દઈએ. તો x વર્ગ માઇનસ 4x વત્તા 5 આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ. ચલો કેમ બધું એક સાઈડ કર્યું કે આપણને ખ્યાલ આવે કે કોનું માઇનસ કરવું કે કોનું પ્લસ કરવું. ઓકે ચલો માઇનસ માઇનસ પ્લસ, તો x વર્ગ માઇનસ 6x 5 ને 3 8 એટલે પ્લસ 8 બરાબર 0. તો જુઓ બની ગયું દ્વિઘાત સમીકરણ. એટલે એનો અર્થ શું થયો કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે. ઓકે ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો દરેકને. ચલો સેમ વસ્તુ બાજુમાં એવી જ રીતે ગણવાનું છે. જુઓ થોડો ખાલી ચેન્જ છે, નિત્યસમ બદલાશે. કયો આવશે હું કહું છું. ચલો અહીંયા લખું ને એટલે ઉપર નિત્યસમ દર્શાવીશ. ઓકે ચલો સિમ્પલ. x ને કૌંસની અંદર ગુણો તો x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 1 એટલે x વત્તા 8. અહીંયા નિત્યસમ આવશે. પાછો તમે કહેશો સર નિત્યસમ, હા કયો નિત્યસમ જુઓ તો a - b a plus b બરાબર a વર્ગ માઇનસ b વર્ગ. મતલબ અહીંયા જો બંને પદ સમાન છે, એક પ્લસ છે ને એક માઇનસ, તો બંનેનો શું થશે વર્ગ એટલે x વર્ગ માઇનસ 2 નો વર્ગ. ચલો x વર્ગ વત્તા x વત્તા 8 બરાબર x વર્ગ માઇનસ 2 નો વર્ગ 4. હમણાં કર્યું એમ. હવે જુઓ એક વસ્તુ ખાસ જુઓ, બંને બાજુ સરખા હોય બરાબર, પણ સરખા હોય એટલું ને બેટા નિશાની પણ સરખી હોવી જોઈએ. તો જો અહીંયા પણ x વર્ગ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, કટ થઈ ગયો. તો હવે શું વધ્યું x પ્લસ 8 આ માઇનસ 4 આ બાજુ આવે તો પ્લસ, તો બનીશું x વત્તા 12 બરાબર 0. તો જુઓ અહીંયા બે ઘાત બની ના. કેમ કે સર ઘાત વાળું તો પદ જ ઉડી ગયું, બે ઘાત તો રહેતી જ નથી. તો એનો અર્થ શું થયો કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર. ચલો ત્રીજો દાખલો કરી દઈએ, બહુ ઈઝી છે. તો x ની અંદર ગુણો તો x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ વત્તા x ગુણ્યા 3 એટલે 3x બરાબર x વર્ગ વત્તા 1. ચલો પેલી બાજુના પદ આ બાજુ લાવી દઈએ તો 2x વર્ગ વત્તા 3x ઓછા x વર્ગ વત્તા 1 બરાબર 0. ચલો x વર્ગ વાળા બે પદ છે, અહીં કશું ના હોય તો 1 ગણાય. તો ચલો 2 માંથી 1 જાય તો 1 વધે એટલે x વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર 0. તો એનો મતલબ દ્વિઘાત સમીકરણ છે. આખું વાક્ય લખી દેજો બેટા તમે.
ઓકે, તો હવે અહીંયા દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ નથી ત્યાં સુધી અને બે કોયડા એટલે કે ઉદાહરણ નંબર આપણે લગભગ 6 સુધી અહીંયા પૂરું કર્યું. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 4.1 થી આપણે શરૂઆત કરીશું. તો બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, અને કોઈને પણ કોઈ પણ ઉદાહરણ કે થિયરીનો ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવો, અને તમારા બધા જ મિત્રોને આ ચેનલની લિંક શેર કરી દો. ઓકે, થેન્ક યુ.